હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન છે સરસ્વતી ચંદ્ર. વિકલ્પમાં કેટલીક મહત્વની બાબતો આપેલી છે, એમાંથી આપણે સરસ્વતી ચંદ્ર સાથે સંબંધ ધરાવતી બાબતો પસંદ કરવાની છે. ઓપ્શન જોઈએ. એ, સંસ્કૃતિના ત્રિભેટે વિકસતી કથા. બી, પ્રણય વૈફલ્યનું કરુણગાન. સી, આધ્યાત્મિકતાનું સ્તોત્ર. ડી, નાયકનું સાચું ભારતીય દર્શન. અને ઈ, સ્ક્રેપ બુક ઉચિત આધાર સંદર્ભ. આ પ્રશ્નને સમજવા અને સોલ્વ કરવા માટે આપણે સરસ્વતી ચંદ્ર વિશે કેટલીક મહત્વની નોંધ છે એ જોઈએ, જેના આધારે આપણને સરસ્વતી ચંદ્ર સંબંધિત વિકલ્પો પસંદ કરવામાં મદદ મળશે. સરસ્વતી ચંદ્ર બૃહદ સંક્ષેપની પ્રસ્તાવનામાં હસિત મહેતાનો આ લેખ આપણા માટે ઉપયોગી છે. ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી સમાજ જીવન માટે, ગુજરાતી સંસ્કૃતિ માટે અને ગુજરાતના રાજકાજ માટે સરસ્વતી ચંદ્ર મહાનવલ હર હંમેશ ગરવો ગ્રંથ મળી રહ્યો છે. 14 વર્ષ, 4 ભાગ, લગભગ 1800 પૃષ્ઠ અને 4 પેઢીના પ્રશ્નોને આલેખતી આ નવલકથા આજે 125 વર્ષ પછી પણ વાચકને અને વિવેચકને એક સરખી રીતે આકર્ષે છે. ઈસવીસન 1887 થી 1900 સુધીના 14 વર્ષના ગાળે કટકે કટકે આ નવલકથા પ્રસિદ્ધ થઈ ત્યારે ગુજરાતી ગદ્ય હજી પૂરેપૂરું વિકસ્યું ન હતું. ઉપરાંત એ સમયનો આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને પશ્ચિમી સમાજ આ ત્રિવેણીમાંથી સાચી અને જરૂરી ભારતીયતાની ખોજ એ જ સરસ્વતી ચંદ્રનો મુખ્ય ઉદ્દેશ ગોર્ધન રામે રાખ્યો હતો. તો મિત્રો, પેરેગ્રાફમાં જ આપણને સંસ્કૃતિના ત્રિભેટે વિકસતી કથા અને નાયકનું સાચું ભારતીય દર્શન આ બે વિકલ્પ સરસ્વતી ચંદ્ર નવલકથા સાથે સંબંધ ધરાવે છે એ સમજાય છે. આગળ વધીએ. પશ્ચિમનું જે કાંઈ છે તે સારું જ એવો એક વર્ગ અને પૂર્વનું આપણું છે તે ઉત્તમ એવું માનનારો વર્ગ, આ બંને વચ્ચે સમન્વયકારી અભિગમથી સાચી જીવન દ્રષ્ટિનું ચિંતન આપવાની નેમ અહીં ગોર્ધન રામે દાખવી છે. કુધારો અને સુધારો વચ્ચેની લડાઈ ભૂમિએથી સંગમ યુગના થઈને એમણે આ વલણ સરસ્વતી ચંદ્ર થકી આપણને સમજાવ્યું છે. વિશ્વ સાહિત્યનો ઉંબર સરસ્વતી ચંદ્ર. હસિત મહેતાનો આ લેખ આપણી પરીક્ષા માટે પૂરક છે. ગોર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગના આર્ષદ્રષ્ટા મહર્ષિ. એમનું ક્ષર જીવન 52 વર્ષનું અને અક્ષર જીવન 46નું. માતા શિવકાશીને 6 વર્ષની કુમળી વયે મુંબઈથી એક પત્રમાં ચોપાઈ છંદની કવિતા લખી મોકલી ત્યાંથી શરૂ થયેલી એમની સર્જન યાત્રા જીવનના છેલ્લા તબક્કા સુધી ચાલી હતી. પોતાના આ 46 વર્ષના સાક્ષર જીવનમાં એમણે સંસ્કૃતિ પુરાણ ગણાયેલી સરસ્વતી ચંદ્ર નવલકથાના 4 ભાગ ઈસવીસન 1887 થી 1901 સુધીના 14 વર્ષમાં લગભગ 1800 પૃષ્ઠોમાં આપ્યા. આ મહાનવલ માટે કહેવાયું છે કે સરસ્વતી ચંદ્ર લખાય ત્યારે ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યના ઉંબરે પગ મૂકેલો. ગોર્ધન રામને પંડિત યુગના સાક્ષર નાયક, સાક્ષર શિરોમણી, જગત સાક્ષર, ઋષિ, મહર્ષિ, આર્ષદ્રષ્ટા જેવા અગણિત માન વિશેષણો મળ્યા છે. જોકે સાહિત્યકળા ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ માટે એમને અનન્ય લગ્ની હતી. તેમણે ગુજરાતી પ્રજામાં રાષ્ટ્રીય ચેતના સંકોરવાના, સામાજિક જાગૃતિ ફેલાવવાના અને પ્રજાકી અસ્મિતાનું તેજ પ્રગટાવવાના યુગ પ્રવર્તક કાર્યનો પાયો નાખ્યો હતો. જેમ 1908માં પ્રૌઢ યુવાન ગાંધીજીએ એકી બેઠકે હિન્દ સ્વરાજ લખ્યું, એમ એ પૂર્વે 1887 થી 1901 સુધી યુવાન પ્રૌઢ ગોર્ધન રામે એકી બેઠકે સરસ્વતી ચંદ્ર મહાનવલ લખી. વળી એથી પૂર્વે 1851 થી 1885 સુધી તરલ યુવાન નર્મદે એટલે કે નર્મદાશંકર લાલશંકર દવેએ હાર્યા થાક્યા વગર ગુજરાતીના ઉષા કાળના ગદ્યની આરાધના કરી. આ સર્જકોને આવું કરવાની આંતરિક તાકીદ એક સરખી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી લેખનમાં જમણો હાથ થાકે ત્યારે ડાબા હાથે અને ડાબો હાથ થાકે ત્યારે જમણા હાથે લખતા. ગોર્ધન રામે જીવનના 46 વર્ષ શરીરે અને પૈસે ટકે ઘસાઈ જઈને લખ્યું તો નર્મદે નોકરી છોડીને સરસ્વતીને ખોળે માથું મૂક્યું. આ ગાંધી, ગોવર્ધન, નર્મદની એ આંતરિક જરૂરિયાત શી હતી? શું તેઓ પોતાના સમાજ, ધર્મ અને સંસ્કૃતિના મરણની બિહામણી ચાલ જોઈ ચૂક્યા હતા? શું તેમણે કોઈક નવપ્રભાત માટેનો પુરુષાર્થ સ્વીકાર્યો હતો કે પછી એ યુગના મહાન તાત્વિક પ્રશ્નો ઉકેલવા માટે એમની આ ફનાગીરી હતી? હિન્દ સ્વરાજ હોય કે સરસ્વતી ચંદ્ર હોય કે નર્મગદ્યના નિબંધો, એ માત્ર ગાંધી, ગોવર્ધન, નર્મદના સર્જનો જ નથી, પણ આવા તાત્વિક પ્રશ્નોની ચર્ચા અને ઉકેલોનું દિશા સૂચન કરતા તત્કાલીન દસ્તાવેજો છે. ગોર્ધન રામને માત્ર સાહિત્યકાર થવું અને એમાંય માત્ર નવલકથાકાર થવું પરવડે તેમ ન હતું. ઊંડી જીવન સમીક્ષા અને ભવ્ય તત્વમીમાંસા કરતી મહાનવલ સરસ્વતી ચંદ્રમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય ઇતિહાસ ચિંતનમાંથી અગણિત અવતરણો ટાંકીને પરિચિત અને અપરિચિત એવી બધી જ પરંપરાઓ, કથા વાર્તાઓ, પુરાકથાઓ વગેરેનો વિનિયોગ કરીને એ બધું કંટાળાજનક બનશે, બોઝિલ બનશે, કળાના ધોરણોને ચાતરી જશે એવો ભય રાખ્યા વગર નવલકથા ક્ષેત્રે અત્યંત જોખમી અને સાહસિક માર્ગ સ્વીકાર્યો છે. તત્કાલીન જીવનના વેધક પ્રશ્નોને સાદી અને જીવંત ઘટનાઓના રૂપમાં રજૂ કરીને કથારસ નિમિત્તે તેનો પ્રત્યક્ષ ને સહજ બોધ થવા દેવો અને એ રીતે જીવનના મૂળભૂત પ્રશ્નોમાં રસ ઉત્પન્ન કરવો એવી લક્ષ્ય દ્રષ્ટિ એમણે સરસ્વતી ચંદ્રમાં દાખવી છે.
આ નવલકથાના 4 ભાગમાં 4 કુટુંબોની 4 પેઢીઓનો કથા વિસ્તાર છે. એટલું જ નહીં, એના કેટલાક પાત્રો સ્વપ્ન દ્વારા ભારતના ભવ્ય ભૂતકાળમાં જઈને ભાવિનો નકશો આંકે છે. પહેલા ભાગમાં બુદ્ધિધનના કારભારનું ચિત્ર આપ્યું છે. બીજા ભાગમાં ગુણસુંદરીની કુટુંબજાળ આલેખ્યું છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના રાજ્યતંત્રનો ચિતાર છે. તો ચોથા ભાગમાં સરસ્વતીચંદ્રના મનોરાજ્યને આલેખતી પૂર્ણાહુતિ કરી છે. આ રીતે અનુક્રમે સમાજચિત્ર, કુટુંબચિત્ર, રાજ્યતંત્ર અને ધર્મકારણના વિવિધ પ્રશ્નોને સામર્થ્યપૂર્વક ચર્ચા છે. કથામાં જે સાદો ઘટનાક્રમ છે, જે રૈખિક સમય છે, એ તો એના લેખનથી ઘણો આગળનો છે. મલ્લરાજના પાત્ર સાથે સાંકળેલી ઘટનાઓ લગભગ હિન્દુસ્તાનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની છે. એ મલ્લરાજના પુત્ર મણિરાજ કમળાની અહીં બીજી પેઢી છે. વળી મણિરાજના માર્ગદર્શક તે વિદ્યાચતુર. વિદ્યાચતુરના પત્ની ગુણસુંદરી અંગ્રેજી ભણેલા છે અને પોતાની કોઠાસૂઝથી અને સંસ્કાર ગરીમાંથી આખું કુટુંબ ઉગારે છે. એ બંને આ નવલકથામાં ત્રીજી પેઢી છે અને નવલકથાના નાયક નાયિકા સરસ્વતીચંદ્ર અને કુમુદ વળી એક જુદી ચોથી પેઢી જ ગણો ને. આવી 4 પેઢીઓ, અગણિત પાત્રો, પ્રસંગો, ઉપકથાઓનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન પશ્ચિમ અને એ બધાના સંગમમાં સાચી ભારતીયતાની ખોજ, એ જ સરસ્વતીચંદ્રનો વ્યાસ અને ત્રિજ્યા. ગોવર્ધનરામમાં જે કથાકાર છે તેની પાછળ ફાટફાટ થતો એક ફિલસૂફ પણ છે, જે કથાના પ્રસંગોમાં, ઘટનાઓમાં, પાત્રોમાં વારે વારે ઉભરાઈ આવે છે. જેણે કથાના કળા તત્વને અવરોધ્યું તો છે, પણ માનવ જીવનની ચિરંજીવ અને પ્રસ્તુત જરૂરિયાતોને મોટું પોષણ આપ્યું છે. આ કારણે આજે પણ ગુજરાતમાં સરસ્વતીચંદ્ર જેટલી વંચાઈ છે તેટલી જ વિવેચાઈ છે. તેને માટે આકાર ગ્રંથ, પુરાણ, મહાકાવ્ય, સંસ્કૃતિ કથા, યુગ કાવ્ય, મહાનવલ, ગૌરવ ગ્રંથ જેવા પ્રશિષ્ટ વિશેષણો નોંધાયા છે. ગોવર્ધનરામનું સાક્ષર જીવન મુખ્યત્વે 3 ખંડમાં વહેંચાયેલું છે: વાચન, લેખન અને ભાષણ. જોકે આ ત્રણેય ખંડમાં તેમનું સર્જન એક સરખું નથી. આમ છતાં ત્રણેયની નિરીક્ષાથી આપણે તેમના સર્જક વ્યક્તિત્વની સાથોસાથ પ્રગટતા પેલા વિચારકને પણ પામી શકીશું અને જોઈ શકીશું કે તેમના સાક્ષર જીવન અને આધ્યાત્મિક જીવનના સીમાડા સતત સરકતા રહીને એકમેકમાં કેવા ભળી જાય છે. કવિતા, કાવ્ય અને કવિ એ વિષયે મિતાક્ષર નામના એક નિબંધમાં તેઓ કહે છે કે રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં આપણે માત્ર રસ કે કળા નહીં, પરંતુ ઉચ્ચોચ્ચ આત્માને શોધવાનો છે. આ રીતે મહાન સર્જનો માત્ર રસ તત્વને નહીં, પરંતુ ઉચ્ચ તત્વને અંકે કરે છે. આવી દ્રષ્ટિ માત્ર સિદ્ધાંત રૂપે જ નહીં, પરંતુ વાસ્તવમાં પણ તેઓ અપનાવતા હતા. જીવનના છેલ્લા દિવસોમાં ખબર પૂછવા આવેલા નડિયાદના સાક્ષર શ્રી દોલતરામ પંડ્યાએ એમને પૂછ્યું કે સરસ્વતીચંદ્ર જેવી મહાન કૃતિથી તમને સંતોષ તો છે ને? ત્યારે ગોવર્ધનરામે પ્રત્યુત્તર વાળેલો કે આપણી ભાષામાં જો સરસ્વતીચંદ્ર મહાસર્જન બની રહેશે તો મારા જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય, કારણ કે મને તો મારી કૃતિના પરિશીલનથી એને ચઢી જાય તેવું મહાન સર્જન જન્મે એવી અભિલાષા છે. જો સરસ્વતીચંદ્ર જ મહાન બની રહે તો તેનો સાદો અર્થ એટલો જ થયો કે તે બીજી કોઈ ઉચ્ચોચ્ચ સર્જનની પ્રેરણા પૂરી પાડી શકે તેમ નથી. ગોવર્ધનરામની આ દ્રષ્ટિ, આ દર્શન જ તેમના વિચારક તરીકેના પિંડને સર્જક કરતા એક ડગલું આગળ મૂકી દે છે. સરસ્વતીચંદ્રમાંથી ગોવર્ધનરામ પહેલી દ્રષ્ટિએ આપણી આગળ સર્જક રૂપે પ્રગટ થાય છે, પણ પછી વિસ્તરે છે વિચારક રૂપે. એમાંથી પસાર થઈએ ત્યારે લાગે કે ગોવર્ધનરામમાં આ બંને વ્યક્તિત્વ જાણે સ્પર્ધામાં ઉતર્યા છે. સર્જક ગોવર્ધનરામ જીવંત અને નાજુક ક્ષણોને આલેખે છે, તો વિચારક ગોવર્ધનરામ પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ સંબંધી આચાર વિચારનું અવનવું દિગ્દર્શન આપે છે. સદાચાર અને કર્તવ્ય નિષ્ઠાના મૂલ્યોનો તેઓ આગ્રહ રાખે છે. ફિલસોફી અને જીવાતા જીવન વચ્ચે સન્નિધિ રચવાનો ગોવર્ધનરામનો બુદ્ધિવાદ નહીં, પરંતુ બુદ્ધિયોગ આજના વિચારકોને પણ સ્પર્શી જાય તેવો છે. તેમનું આ જીવન દર્શન તેમના જાણીતા સર્જનોમાંથી, ખાસ કરીને સરસ્વતીચંદ્ર અને સ્ક્રેપ બુક્સમાંથી ઉપસે છે. તો મિત્રો, અહીં આપણને એક છેલ્લો ઓપ્શન એવો પણ આપેલો હતો, એક સ્ક્રેપ બુક ઉચિત આધાર સંદર્ભ. તો સરસ્વતીચંદ્રને સારી પેઠે સમજવી હોય તો ગોવર્ધનરામનું અન્ય એક સર્જન સ્ક્રેપ બુક છે, એને પણ આપણે સમજવું જરૂરી છે. એટલે એ વિકલ્પ અહીંયા બંધ બેસે છે. આપણા પ્રથમ હરોળના ઉર્મી કવિ નાનાલાલ જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાનમાં લખે છે કે યુરોપનું ઇલિયડ, ઈરાનનું શાહનામું, ભારતવર્ષમાં મહાભારત, રામાયણ અને ભાગવત મારે મન આ જગતના પંચ મહાકાવ્યો છે. આ સૌને તેઓ રસ હિમાદિના પંચ પરમ જગત શિખરો અથવા તો રસ સાગરો કહીને ઓળખાવે છે. આગળ જતા નોંધે છે, આ પંચ મહાકાવ્યોનું દર્શન કરવાનું, વંદી રહેવાનું, કાચળીઓ ભરી પીવાય એટલા એમના રસામૃત પીવાનું આપણે કાજે તો સૌભાગ્ય નિર્માણ જ છે. અને એ મહાકાવ્યનો સરસ્વતીચંદ્ર અર્વાચીન ગદ્યાવતાર છે. નાનાલાલની આ મીમાંસા અનેક પ્રશ્નો ઊભા કરે છે. સરસ્વતીચંદ્રને મહાકાવ્યના અર્વાચીન ગદ્યાવતાર તરીકે વાંચવા, અર્થઘટન કરવા સાધનો કયા? એની રીત શી? એને એક કુલ કથા લેખે તપાસવાના માપદંડો કયા? નાનાલાલે સરસ્વતીચંદ્રને જોવા માટે જે સાધનો કે માપદંડો ખપમાં લીધા છે તેને સમજવા માટે તેઓ દર્શન કરવાનું અને વંદી રહેવાનું જેવા 2 ક્રિયાપદો મૂકે છે. એ બહુ સૂચક છે.
પ્રાચીન ગ્રીક એપિક કાવ્ય પ્રકાર, ઈરાની શાહનામામાં મળતો કથનનામા પ્રકાર અને રામાયણ મહાભારત આદિનો મહાકાવ્ય પ્રકાર, આ 3 એપિક નામા મહાકાવ્ય ભૂમિકાના પરિપ્રેક્ષમાં નાનાલાલ સરસ્વતીચંદ્રને અર્વાચીન ગદ્યાવતાર તરીકે પ્રસ્થાપે છે અને તેને વંદી રહેવાની કે પછી તેના દર્શન કરવાની હિમાયત કરે છે. છતાં પણ જો પેલો મૂળગામી પ્રશ્ન ઊભો રહે કે ગોવર્ધનરામમાં આપણે એક યુગાવતાર સર્જક યા ચિંતકને, આર્ષદ્રષ્ટા કે ઋષિ મહર્ષિને શોધવાના ક્યાં માર્ગે, તો તેનો એક જ રસ્તો છે. નાનાલાલ બતાવે છે તે દર્શન અને વંદન, અર્થાત ગોવર્ધનરામ સાહિત્યનો સંદર્ભિત અભ્યાસ અને અર્થઘટન. એના બધા સંદર્ભોને, સર્જનોને જોડાજોડ રાખીને કરવાનો થતો અભ્યાસ, અર્થાત ગોવર્ધનરામના ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સર્જનો, ખાસ કરીને સરસ્વતીચંદ્ર, સ્ક્રેપ બુક્સ, સાક્ષર જીવન વગેરેમાંથી આપણે ઝીણી નજરે પસાર થવું પડે. સંસ્થાનવાદી અંગ્રેજ શાસકો અને ભારતીય પ્રજા વચ્ચેનું જાણે કે આખે આખું ભાષ્ય રચનાર હતા ગોવર્ધનરામ. તેથી જ તો તેઓ બંકિમચંદ્ર, વિવેકાનંદ, દાદાભાઈ નવરોજી, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રીમન નૃસિંહાચાર્ય, તિલક મહારાજ જેવા કેટલા વિચારકોના સમર્થ પુરોગામી તરીકે, 19મી સદીના એક અવનવા વિચારક તરીકે, પોતાના સમયથી ઘણું આગળ અને આગવું જોનાર દ્રષ્ટા તરીકે એકી અવાજે પોંખાયા છે. આપણે તેના સમર્થન માટે છેક 1901માં લખાયેલા સરસ્વતીચંદ્રના ચોથા ભાગનો, એટલે કે આ આખી મહાનવલનો અંત વાંચી જુદા જુદા ખંડમાં મેવા મીઠાઈ, હરિકથા, કીર્તન, ધૂપ, અત્તર, સેન, ગાનતાન અને અનેક જાતના વિનોદમાં રાત્રિનો 1.5 પ્રહર વીત્યો ને ધીમે ધીમે સર્વ વેરાયા. સ્ત્રીમંડળનો મોટો ભાગ કથામાં હતો. તે પૂરી થતા સુધી સમુદ્ર ભણીની બારીઓ ઉઘાડી મૂકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો ગયો. સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લહેરોથી નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને 5 મિનિટ સ્વપ્ન થયું. તેમાં તે સુંદરગીરી ઉપર એક પલંગ ઉપર બેસી સામે ઉભેલી કુસુમને કહેતો હતો, કુસુમ, આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂવે છે ને, તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી, ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન અને આ વસ્ત્ર શા? આ તો સરસ્વતીચંદ્રને આવેલું એક સ્વપ્ન છે. આમ તો આ આખી વાત કાલ્પનિક છે, છતાં એ કલ્પનાને તે સમયના વાસ્તવનો આધાર છે. હજુ મહાત્મા ગાંધીનો ભારતીય મંચ ઉપર પ્રવેશ થયો નથી. હજુ હિન્દ સ્વરાજ લખાવાને વાર છે. હજુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ માનીને ગાંધીજીએ દરિદ્ર દેશના લોકોને સમજવા ભારત ભ્રમણ કર્યું નથી. હજુ ભારતીયોની દરિદ્રતા જોઈને એમણે ફાળિયું ત્યજીને પોતળી પહેરી નથી. એના ઘણા વર્ષો પહેલા ગોવર્ધનરામનો સરસ્વતીચંદ્ર આવીને બોલે કે આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂવે છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી, ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન અને આ વસ્ત્ર શા? ત્યારે સમજાય છે કે તેઓ ભારતીય પ્રજાના આત્માની ઓળખ કરવા સતત મથતા રહ્યા છે. કથાનાયક સરસ્વતીચંદ્રના સાંકેતિક સ્વપ્ન આગળ આ કથા તો પૂરી થાય છે, પણ એ પછી ગાંધીજીના હિન્દ આગમનથી માંડીને ગાંધી હત્યા સુધીની આખી 2 પેઢીને સરસ્વતીચંદ્રએ કલ્પેલી કલ્યાણ ગ્રામની આ યોજના, એટલે કે ખુદ ગોવર્ધનરામના મનોરાજ્યની આશા અને એ પછીના સમયમાં ગાંધીજીએ વર્ણવેલી રામરાજ્યની તલાશ રહી છે. ગોવર્ધનરામ ઉપર સ્નેહ, માન અને પૂજ્ય બુદ્ધિથી જોનારા કેટલાક અંગ્રેજી, દક્ષિણી અને હિન્દી ભાવકોએ એમના અંગ્રેજી લેખો ઉપર મોહ પામીને એ લેખોમાં કેવલ ગુજરાતના જ પ્રશ્નો નહીં પણ સકલ હિન્દના રાષ્ટ્રીય મહાપ્રશ્નોનું ચિંતન જોયું અને એમને ઘણીવાર ઠપકાથી કહેતા કે ત્રિપાઠી સરસ્વતીચંદ્ર જેવી તમારી મોટામાં મોટી કૃતિ ગુજરાતીમાં લખવાનું તમને શું સૂઝ્યું? તમે જો આ અંગ્રેજીમાં લખી હોત તો આખા હિન્દુસ્તાનના શિક્ષિત વર્ગને તે સુલભ થાત. વળી અંગ્રેજો પણ તે વાંચત અને તમારા વિચારોથી તે બધાને કેટલા લાભ થાત. એક સારા પ્રતિષ્ઠિત બંગાળી ગૃહસ્થે તો એક પત્રમાં ગોવર્ધનના ઉપર નીચેનું વાક્ય ઉતારીને મોકલ્યું, યુ હેવ ગિવન ટુ અ પાર્ટી વોટ વોઝ મીન ફોર મેનકાઇન્ડ, એટલે કે જે આખી મનુષ્ય જાત માટે સર્જાયેલું હતું એ તમે નાનકડા વિભાગને જ આપ્યું. ગોવર્ધનરામને ભારતના રાજકાજને, અંગ્રેજ રાજ અને દેશી રજવાડાઓની પોતાની માયાજાળને, તે બંને વચ્ચેની અટપટી રમતોને, એ સમયના કુટુંબ જીવનને, ચેતનહીન સમાજને, પ્રવૃત્તિમય સંન્યાસની કર્મગતિને, ગુજરાતી ગદ્યની ઊભી થતી ચિંતનાત્મક ફોરમને, આ બધાને જાણવા, સમજવા અને મૂલવવા માટે મહાનવલ સરસ્વતીચંદ્રનું વિશાળ પટલ આજે પણ એટલું જ પ્રસ્તુત અને પ્રમાણસરનું છે. એટલું જ સમજવા માટેના વિદ્યાતપની યજ્ઞકુંડી છે આ સરસ્વતીચંદ્ર. તેમાં માહી પડશે એ જ આવું મહામૂલું વિદ્યા સુખ પામી શકશે. તો આ રીતે મિત્રો, હર્ષિત મહેતાના આ 2 લેખના જરૂરી અંશો અહીં રજૂ કર્યા છે, જેના આધારે આપણને આ પ્રશ્ન સોલ્વ કરવામાં ઘણી સરળતા રહેશે. આવો હવે પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે, સરસ્વતીચંદ્રને કઈ બાબત લાગુ પડે છે? એ સંસ્કૃતિના ત્રિભેટે વિકસતી કથા, આપણે જે નોંધ જોઈ એમાં આ બાબત વણાયેલી હતી, એટલે એ વિકલ્પ સરસ્વતીચંદ્ર સાથે સંબંધ ધરાવે છે. બી, પ્રણય વૈફલ્યનું કરુણ ગાન, આવી કોઈ બાબત આપણે આ લેખમાં જોઈ નથી કે સરસ્વતીચંદ્રમાં આવી કોઈ બાબત આવે છે. સી, આધ્યાત્મિકતાનું સ્તોત્ર, આ બાબત પણ સરસ્વતીચંદ્ર સાથે બહુ બંધ બેસતી નથી. ત્યારબાદ ડી, નાયકનું સાચું ભારતીય દર્શન, આ બાબત સરસ્વતીચંદ્ર સાથે બિલકુલ બંધ બેસે છે. અને ઈ, સ્ક્રેપ બુક, ઉચિત આધાર અને સંદર્ભ, તો એ પણ બંધ બેસે છે. તો અહીં
આ 5 વિકલ્પમાંથી બંધ બેસતા વિકલ્પ છે એ, ડી અને ઈ, અને એ, ડી અને ઈ એ દર્શાવતો વિકલ્પ છે 4, જે આપણો સાચો જવાબ રહેશે. તો મિત્રો, વિશારદના અધ્યાપકો દ્વારા તૈયાર થયેલ આ પેપર સોલ્યુશન શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. મેક્સિમમ શેર કરજો, લાઇક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.